એક મુદ્દો ચર્ચામાં રહ્યો હમણાં પાછલા વીકમાં. આ મુદ્દા ઉપર આપણે એવો પ્રશ્નની કલ્પના કરી શકીએ, આવું કંઈક પૂછાઈ શકે કે ભારતમાં આયુર્વેદ, યોગ જેવી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીની ઉપયોગિતા સમજાવો. પહેલો પ્રશ્ન. એની અંદર જ બીજો આપણે ભાવ મૂક્યો છે કે ભારતમાં આરોગ્ય સંભાળને સાર્વત્રિક બનાવી સ્વસ્થ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આયુષ પદ્ધતિઓનું મહત્વ સ્પષ્ટ કરો. તો ટ્રેડિશનલ મેડિસિન ઉપર એમણે જ્યારે આ રિપોર્ટ બહાર પાડ્યો છે ત્યારે આપણે આયુષ આપણે ત્યાં એક એવું કાર્ય આપણે કે એપ્રોચ લોન્ચ કર્યો છે જેમાં બધી જ પારંપરિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો એના ઇમ્પોર્ટન્સને આપણે કવર કર્યું છે આ પ્રશ્નમાં, અને આઈસીટીનો ઉપયોગ કઈ રીતના ટ્રેડિશનલ મેડિસિનમાં આપણે કરી રહ્યા છીએ એની ઉપર આપણે આ પ્રશ્ન બનાવ્યો છે. હવે આ પ્રશ્નના જવાબના સંદર્ભમાં સર્વપ્રથમ આપણે કંઈ લખવા માંગતા તો પહેલાં તો આપણા મનમાં પ્રશ્ન એવો જ આવે કે આમાં આ રિપોર્ટમાં એવું આપેલું શું હતું, આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો? તો ફંડામેન્ટલ કન્ટેન્ટના સંદર્ભમાં આ WHO એક રિપોર્ટ છે જે પારંપરિક ઔષધિઓ ઉપરની પ્રથમ ટેકનિકલ રિપોર્ટને દર્શાવે છે. પહેલી વાર જાહેર કર્યો મેપિંગ ધ એપ્લિકેશન ઓફ AI ઇન ટ્રેડિશનલ મેડિસિન. બીજી વાત કે આ રિપોર્ટ કયા વિષય વસ્તુ પર કેન્દ્રિત છે? તો કે આ રિપોર્ટ આયુષ ઉપર કેન્દ્રિત છે. આયુષ એટલે કુલ મળીને 5 પ્રકારની પારંપરિક ચિકિત્સા પ્રણાલી, જેમાં આયુર્વેદ 1, યોગા 2, નેચરોપેથી 3, યુનાની 4, સિદ્ધ 5, સમગ્ર જો હોમિયોપેથી 6. એમાંથી હોમિયોપેથી છે એ આપણી ભારતની પારંપરિક નથી ગણતા આપણે, પરંતુ આપણે પારંપરિકમાં સામેલ કરેલ છે. ભારતની પારંપરિક પદ્ધતિઓમાં બાકીની 5 આવે છે. આ 6 પદ્ધતિઓ ઉપર ટેકનોલોજીના અસરકારક ઉપયોગ ઉપર આ રિપોર્ટ જાહેર કરવામાં આવી. જ્યારે આ રિપોર્ટ જાહેર કરવામાં આવી મારા ભાઈ બહેનો, ત્યારે ભારતની આ ગ્લોબલ રિપોર્ટમાં પ્રશંસા થઈ છે કે ભારતના સરકાર દ્વારા એવી અનેક પહેલ કરવામાં આવી છે જેના કારણે આઈસીટી અને આયુષ પદ્ધતિઓ વચ્ચે એક ઇન્ટિગ્રેશન થયું છે. એ કન્સર્નમાં મારા ભાઈ બહેનો પહેલું કે ભાઈ અમુક ડિજિટલ પોર્ટલ્સ બહાર પાડ્યા છે, આપણે લોન્ચ કર્યા છે જે આયુષને અમલમાં મૂકવામાં સહાયક છે. એમાં પહેલું પોર્ટલ છે સાહી પોર્ટલ, બીજું નમસ્તે પોર્ટલ અને ત્રીજું આયુષ રિસર્ચ પોર્ટલ. આ ડિજિટલ પ્લેટફોર્મ ભારતને એ દિશામાં લઈ જઈ રહ્યા છે જ્યાં વ્યક્તિગત એવિડન્સ બેઝડ એટલે કે પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સુલભ આરોગ્ય સંભાળ પૂરી પાડી શકાય છે. આ પોર્ટલનો ઉપયોગ આપણે એવી રીતે કરી રહ્યા છીએ અત્યારે કે જેના પરિણામે મારા ભાઈ બહેનો આયુષમાં રિસર્ચ અને આયુષના જે પણ દવાઓ આપણે બનાવી રહ્યા છીએ દવાઓ વધુને વધુ ઇફેક્ટિવ બનતી જઈ રહી છે, બિકોઝ સંશોધન પરફેક્ટલી થઈ રહ્યું છે. બીજું જ એક આયુષ ગ્રીડ પ્લેટફોર્મ આપણે લોન્ચ કરેલું છે 2018માં. આ પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારના સંશોધનોનો આધાર ઊભો કરવામાં આવ્યો છે. કઈ રીતે? તો કે આ પોર્ટલ ઉપર તમને પરંપરાગત તબીબી જ્ઞાનનો સમગ્ર એક ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અને બીજું આમાં શું કામ કરવામાં આવી રહ્યું છે કે આ પ્લેટફોર્મના માધ્યમથી દુનિયાના અન્ય જેટલા પણ ઇનોવેશન્સ છે અથવા અન્ય જેટલું પણ જ્ઞાન ચિકિત્સા ક્ષેત્રમાં ઊભું થઈ રહ્યું છે એની સાથે આ જ્ઞાનને ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યું છે જે આપણું આયુષનું જ્ઞાન છે. તો પહેલું 3 ડિજિટલ પોર્ટલ્સ છે, બીજું આયુષ ગ્રીડ પ્લેટફોર્મ છે અને ત્રીજું આયુર્જેનોમિક્સનો એક કન્સેપ્ટ આપણે લોન્ચ કર્યો છે. આ શું છે? તો કે જીનોમિક્સ અને આયુર્વેદ એ બંનેનું એકીકરણ કરી અને એક સંદર્ભ આવે છે જ્યારે કોઈ પણ જનીન આધારિત, આને અંગ્રેજી ભાષામાં જેનેટિક કોડ કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિના જેનેટિક કોડના આધારે એના વ્યક્તિના મતલબ એ વ્યક્તિના સ્વાસ્થ્ય માટેના એના જે જેનેટિક પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરવા માટેના પણ સલાહ આયુર્જેનોમિક્સની હેઠળ આપણે આપી રહ્યા છીએ. તો આ પણ આઈસીટીનો એક ઉપયોગ છે જેમાં બાયોટેકનોલોજી, આયુર્વેદ અને આઈસીટી એ ત્રણેયને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. પછી એક ચોથી પહેલ છે ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી. આ એક લાઇબ્રેરી આપણે બનાવી છે, બહુ વર્ષો પહેલાં આપણે એને લોન્ચ કરી દીધેલી. અહીંયા જોઈ શકીએ 2001માં CSIR અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે આ એક સહયોગ થયો અને આ લાઇબ્રેરી ડિજિટલ લાઇબ્રેરી આપણે બનાવી કે જેના દ્વારા મારા ભાઈ બહેનો આપણે શું કરી રહ્યા છીએ તો કે AI સાધનોની મદદથી ભારતીય તબીબી ગ્રંથો અને જ્ઞાનનું સંરક્ષણ, વિશ્લેષણ અને ડિજિટાઇઝેશન આપણે કરી રહ્યા છીએ. આ TKDL મારા ભાઈ બહેનો એક એવી સંસ્થાના રૂપમાં સામે આવી છે, એક એવી લાઇબ્રેરીના રૂપમાં સામે આવી છે જેને માટે WHO એ પોતે નોંધ કરી છે કે આ પ્રકારનું પારંપરિક જ્ઞાન જો સચવાય આ રીતે તો આધુનિક વિશ્વની અંદર જે પણ આરોગ્ય સમસ્યાઓ છે એના સમાધાન માટેની પ્રાચીન પદ્ધતિઓને વધુ વ્યવહારિક રીતે અમલમાં મૂકી શકાશે. તો કુલ મળીને 4 એવી પહેલ આપણે જવાબમાં મૂકી શકીએ કે જે ટેકનોલોજીના ઉપયોગને બતાવે. નંબર 1 ડિજિટલ પોર્ટલ્સ, નંબર 2
ગ્રીડ પોર્ટલ જે બનાવ્યું આપણે, આયુષ ગ્રીડ પોર્ટલ. નંબર 3 આયુર્જિનોમિક્સ અને નંબર 4 TKDL નામની લાઇબ્રેરી. એ પછી આપણે મારા ભાઈ બહેનો એ પ્રશ્નના જવાબમાં આવીએ કે આયુર્વેદનું આપણા જીવનમાં અત્યારે ભારતમાં સ્વસ્થ ભારતનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું છે તો એમાં આ જે આયુષ પદ્ધતિઓ છે એનું મહત્વ શું છે? એ સંદર્ભમાં મારા ભાઈ બહેનો સૌથી પહેલું અગત્યનું મહત્વ એ છે કે જીવનશૈલીજન્ય રોગોનું સમાધાન આયુષમાં સૌથી બહેતરીન રીતે થાય છે. કઈ રીતના? જીવનશૈલીજન્ય રોગોમાં આપણે કયા કયા રોગો લઈએ છીએ? એક ડાયાબિટીસ, બીજું સ્થૂળતા, જેની પર અત્યારે આપણે સૌથી વધારે ફોકસ કરવા માંગી રહ્યા છીએ, ત્રીજું બ્લડ પ્રેશર, રાઈટ? તો આ પ્રકારની તમામ બીમારીઓમાં જો એલોપેથી તરફ તમે જાઓ છો તો એલોપેથીની પદ્ધતિઓ એટલી સસ્ટેનેબલ નથી જેટલી આયુર્વેદ અને યોગની છે. બીજી વાત કે એનું કોસ્ટિંગ અને આયુર્વેદિક યોગનું કોસ્ટિંગમાં પણ તફાવત છે. એટલે જીવનશૈલી જન્ય રોગોના સંદર્ભમાં સ્વસ્થ ભારતના નિર્માણમાં આયુષનું પાયાનું મહત્વ છે, પહેલી વાત. બીજી વાત, આપણા માટે આયુષ મહત્વનું એટલું છે કે ગ્રામીણ ભારતમાં પારંપરિક જ્ઞાનના ઉપયોગના માધ્યમથી આપણે સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે એટલું વિસ્તૃત નથી કે દરેક ગામડાને આપણે હેલ્થ કવરેજ આપી શકીએ. જો આ પારંપરિક જ્ઞાનને ICTના ઉપયોગથી આપણે ગામડે ગામડે પહોંચાડી શકીએ તો વ્યક્તિ માટે એ કન્ડિશન આપણે ઊભી કરી શકીશું જેમાં આપણે એ કહેવતને ચરિતાર્થ કરી શકીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો એ પ્રકારની જીવનશૈલીને પ્રોત્સાહન આપી શકાય કે જે જીવનશૈલી પારંપરિક જ્ઞાન પર આધારિત છે. ICTથી એ ગ્રામીણ ભારતમાં આપણે ફેલાવી શકીએ છીએ અને એના માધ્યમથી સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકીએ છીએ. શું ભાઈ બહેનો તમને કોઈ મુદ્દો દેખાય છે? એનું બીજું મહત્વ શું છે આપણા માટે? આયુષ પ્રણાલીનું આપણા માટે બીજું મહત્વ શું છે? બે મુદ્દા તો મહત્વના આવ્યા. ત્રીજો મહત્વનો મુદ્દો શું છે? તો કે ભારતમાં સૌથી અગત્યની સમસ્યાઓમાં કુપોષણની સમસ્યા છે અને કુપોષણના સમાધાન માટે આયુર્વેદ અને યોગ એક બહેતરીન ઉપચાર પદ્ધતિ આપણા માટે સંભવિત બની શકે છે કે જેમાં કોઈ પણ પ્રકારની મેડિસિન લીધા વગર સામાન્ય જીવન પદ્ધતિમાં જ ફેરફાર લાવી, ખોરાકની પદ્ધતિમાં ફેરફાર લાવી, પ્રાકૃતિક ચિકિત્સાનો ઉપયોગ કરી આપણે કુપોષણની સમસ્યાનું પણ સમાધાન કરી શકીએ છીએ. તો ગ્રામીણ ભારતની સમસ્યાઓ, જીવનશૈલીજન્ય સમસ્યાઓ મોટાભાગે શહેરથી જોડાયેલી છે. ગ્રામીણ ભારતની સમસ્યાઓ અને બાળકો અને મહિલાઓમાં જે કુપોષણની સમસ્યા છે એના નિવારણમાં પણ આપણને આયુષ પદ્ધતિઓનું મહત્વ જોઈ શકાય છે. નંબર 4 જે સૌથી અગત્યનું છે કે સમાજમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આનું મહત્વ છે. જે પદ્ધતિઓની આપણે વાત કરી રહ્યા છીએ તમામ પદ્ધતિઓ આપણા સામાન્ય જીવન સાથે વણાયેલી પદ્ધતિઓ છે જેમાં કોઈ એક્સ્ટ્રા કેમિકલ કે જેમાં કોઈ એક્સ્ટ્રા દવાઓની જરૂર નથી પડતી. જો ભારતીય લોકોનું સામાન્ય જીવન ખરેખર આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના સિદ્ધાંતો ઉપર આધારિત બને મારા ભાઈ બહેનો તો એ એક એવી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની વાત હશે કે જ્યાં બીમારીઓને ઓછામાં ઓછો સ્કોપ હશે. નંબર 1. નંબર 2 ઇમ્યુનિટી લેવલ પણ ઊંચું હશે. તો આ પ્રકારે કંઈક આપણે આવા પ્રશ્ન જે પૂછ્યો મેં તમને ફરીથી પ્રશ્નો પર લઈ જઈશ કે ભારતમાં આયુર્વેદ, યોગ જેવી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં ICTની ઉપયોગિતા સમજાવો. ભાઈ જવાબ આવડી જશે બધાને? બીજી બાબત, ભારતમાં આરોગ્ય સંભાળને સાર્વત્રિક બનાવી સ્વસ્થ ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આયુષ પદ્ધતિઓનું મહત્વ સ્પષ્ટ કરો. મારા ભાઈ બહેનો આ જવાબ લખી શકો છો તમે લોકો.